તો શું ટી20 વર્લ્ડ કપ થી બહાર થઈ જશે વિરાટ કોહલી? શું ટી20 વર્લ્ડ કપની ટીમમાં વિરાટ કોહલીનું નામ નહીં હોય? કે શું હવે ટી20 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીને સારો ખેલાડી નથી સમજતા? જી હા મિત્રો, આ ઘણા બધા સવાલો સોશિયલ મીડિયાના ઇન્ટરનેટ પર આ સમયે ઝડપી ચાલી રહ્યા છે. ઘણા બધા અહેવાલો ફરતા થયા છે જેમાં એ લખ્યું છે કે વિરાટ કોહલીને ટી20 વર્લ્ડ કપની ટીમમાંથી બહાર કરવામાં આવશે. ઘણા બધા અહેવાલો જે છે સોશિયલ મીડિયા પર આવી ગયા છે જેમાં એ જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીને ટી20 વર્લ્ડ કપનું સપનું જે છે તે તૂટી ગયું છે. વિરાટ કોહલી ટી20 વર્લ્ડ કપમાં નહીં હોય, કારણ કે એવા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ એ કહે છે કે શાયદ ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલી નહીં હોય, કારણ કે વિરાટ કોહલીને ડ્રોપ કરવાનું મન જે છે તે પૂરી તરીકેથી બનાવી લીધું છે. એટલે કે ટી20 વર્લ્ડ કપનો હિસ્સો નહીં હોય વિરાટ કોહલી. વિરાટ કોહલીને એક ઝટકામાં ડ્રોપ કરી દેવામાં આવશે, કારણ કે રિપોર્ટ્સ આ કહી રહી છે કે વિરાટ કોહલી જે છે તે બહાર થઈ જશે અને ત્યાં વિરાટની વાપસી આઈપીએલ દ્વારા સંભવ છે. એટલે કે જો વિરાટ કોહલી આઈપીએલ સીઝન 17માં તૂફાની પ્રદર્શન કરે તો હોઈ શકે છે વિરાટ કોહલીને પણ ટી20 વર્લ્ડ કપમાં સામેલ કરવામાં આવશે. આના સિવાય અફઘાનિસ્તાન સામે ટી20 ફોર્મેટમાં તેમણે વાપસી કરી હતી. 1 જૂનથી વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે અને 1 મે સુધી ભારતીય ટીમ જાહેર થઈ જશે. અને આ રિપોર્ટ સામે આવી છે કે વિરાટ કોહલી કદાચ ડ્રોપ થઈ જશે. રોહિત શર્મા જ કપ્તાન રહેશે તેમનું એલાન ખુદ બીસીસીઆઈએ કર્યું હતું અને છેલ્લી ટી20 મેચ હતી તે 2024માં અફઘાનિસ્તાન સામે વિરાટ કોહલીએ રમી હતી. પણ જે રિપોર્ટ્સ આવી રહ્યા છે સોશિયલ મીડિયા દ્વારા એમાં એ છે કે વિરાટ કોહલીને શાયદ સિલેક્ટર્સ ડ્રોપ કરી દેશે. વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં થવાવાળા વર્લ્ડ કપ માટે જો વિરાટ કોહલીનું પ્રદર્શન ટી20 ફોર્મેટમાં દેખીએ તો કોઈ નહીં કે તેમને ડ્રોપ કરવા જોઈએ, કારણ કે 117 ટી20 મુકાબલામાં 4037 રન બનાવ્યા, જેમાં 51ની ઉપર સરેરાશ છે અને 138ની ઉપરની સ્ટ્રાઇક રેટ છે. બેટથી તેમણે 1 સદી અને 37 અર્ધ સદી છે. અને ત્યાં ભારતીય ટીમના મુકાબલા દેખીએ તો ગ્રુપ એ માં ભારતીય ટીમને મૂકવામાં આવી છે. 5 જૂને આયર્લેન્ડ સામે વર્લ્ડ કપની મેચ થશે, 9 જૂને હાઈ વોલ્ટેજ મુકાબલો પાકિસ્તાન સામે, 12 જૂને યુએસએ સામે અને 15 જૂને કેનેડા સામે મુકાબલો થવાનો છે. તો ટી20 ટીમનું એલાન તો 1 મે થઈ જશે અને આ ટીમના બદલાવ 25 મે સુધી થઈ શકે છે, કારણ કે 1 જૂને જે વર્લ્ડ કપ શરૂ થઈ જશે એવામાં અહેવાલ તો એ કહી રહ્યા છે કે વિરાટ કોહલી મિડલ ઓર્ડરથી ભારતીય ટીમમાંથી ડ્રોપ થઈ જશે અને તેમની જગ્યાએ યુવા ખેલાડીઓને વર્લ્ડ કપમાં મોકો આપવામાં આવશે. તો મિત્રો, તમને શું લાગે છે, વિરાટ કોહલીને વર્લ્ડ કપની ટીમમાંથી ડ્રોપ કરવા જોઈએ કે નહીં? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવશો.